લોકસભાનો સૌથી મોટો શો અને સૌથી લોકપ્રિય શો એટલે ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો. લાઈવ સ્ટુડિયો લોકસભાની તમામ બેઠકો પર ફરી રહ્યો છે. ત્યારે આજે પંચમહાલના ભાજપના ઉમેદવાર આપણી સાથે છે, રાજપાલસિંહ જાદવ. તેમની સાથે વાત કરીશું. લોકોની અપેક્ષાઓ, આશાઓ શું છે સાંસદ તરીકે, અને સાંસદ તરીકે જ્યારે એ ઉમેદવારી નોંધાવી રહ્યા છે તો જે ત્રુટીઓ છે જિલ્લાની અંદર કેવી રીતે પૂરી કરશે, લોકો પાસે કઈ વાતો લઈને જશે, અને તેમની સાથે સીધી વાત કરીએ. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આપનું. પહેલી વખત જ્યારે આજે તમે લોકસભા છે એ લડવા જઈ રહ્યા છો, જ્યારે જાણ કરવામાં આવી કે આપનું નોમિનેશન આપને ફાઇલ કરવાનું છે લોકસભા માટે, વિચાર પહેલા શું હતો અને પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશે શું કહેશો? આજે એક યુવા તરીકે જે મારી પસંદગી કરી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત પ્રદેશ સંગઠન CR પાટીલ સાહેબ ને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એક યુવા તરીકે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચોક્કસથી સાહેબ, જ્યારે હવે પ્રચાર પણ આપે શરૂ કરી દીધો છે, લોકો પાસે આપ જ્યારે જાઓ છો પંચમહાલ બેઠકમાં, અલગ અલગ ક્ષેત્રમાં, લોકોનો પ્રતિભાવ કેવો મળી રહ્યો છે? લોકોની એક સાંસદ તરીકેની આપની પાસે શું અપેક્ષાઓ રાખી રહ્યા છે? હવે જ્યારે લોકોની વચ્ચે જઈએ તો ત્યારે ભારત દેશ અને ગુજરાત આજે વિકાસમાં વિકાસ હરણફાળ ભળી રહ્યો છે, ત્યારે ઘણા બધા મુદ્દાઓ છે પંચમહાલમાંથી અમને જે અમારી ભાજપ સરકાર આવ્યા પછી થયા છે. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, ગોધરામાં મેડિકલ કોલેજ છે, તેના દ્વારા પંચમહાલ અને મહીસાગરના વિદ્યાર્થીઓને ઘણા બધા લાભ થવાના છે કે જે દૂર ભણવા જવું પડતું હતું, અત્યારે અહીંયા જ ગોધરામાં જ એ લોકો ભણી શકશે. એનાથી ઘણો બધો ખર્ચ ઘટશે, એમને દૂર જવું નહીં પડે. લોકો વચ્ચે અમે પણ ફર્યા છીએ. લોકોનું કહેવું છે કે ખાસ કરીને આખો આદિવાસી બેલ્ટ છે, એમના ઘણા બધા પ્રશ્નો છે. પિયતના પાણીના હોય, સિંચાઈના પાણીના હોય, સાથે સાથે પીવાના પાણીના પણ પ્રશ્નો છે. એ માટે આપ શું કામ કરશો? પીવાના પાણી માટે તો અત્યારે નલ સે જલ ઘરે ઘર સુધી પાણી પહોંચાડ્યું છે, અને અત્યારે નર્મદા અને પાનમ આધારિત જે સિંચાઈના તળાવો છે એની ભરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે એ પ્રશ્નો ઘણા બધા એનું સમાધાન થઈ જશે. લોકોની એ પણ અપેક્ષા છે કે ખેતી લાયક જમીનો છે પણ ત્યાં પાણીના તળ ઊંડા છે. 3 ડેમ લગભગ આ લોકસભામાં આવે છે, મને ત્યાં સુધી જાણ છે. એ ડેમને વિસ્થાપિત કરવા માટે ડેમનું પાણી કેનાલો થકી લોકો સુધી પહોંચે એ માટેનું શું કામગીરી રહેશે? અત્યારે તળાવો ભરવાનું તો કામ શરૂ જ છે. એના પછી પણ જ્યાં એની ત્રુટી જણાશે તે જગ્યા પર અમે પાણી પહોંચાડીશું. સાહેબ, આપ બેકગ્રાઉન્ડ આપનું RSS રહ્યું છે, BA આપે અભ્યાસ કરેલો છે, અને સાથે એમ કહી શકાય કે જ્યારે ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છો તો આ કેવી રીતે આપ જોવો છો? કારણ કે લોકોના પણ ઘણા બધા એવા પ્રશ્નો છે આદિવાસી બેલ્ટની અંદર. તો એ એક જ્યારે એક ફ્લોમાં આપણે જતા હોઈએ, જ્યાં આ બધી જે મેં આપને વાતો કરી, મેડિકલ કોલેજ આપણે કીધી, શિક્ષણની, અને પંચમહાલમાં ઘણી વખત એવું થાય છે કે લોકો છે એમને પોતાની રોજગારી માટે બહારના વિસ્તારમાં જવું પડે છે, તો એ રોકવા માટે કેવી રીતના પ્રયત્નો થવા જોઈએ? અત્યારે જો મોદી સાહેબના આયા પછી દરેક ઘણી બધી યોજનાઓ લાવ્યા છે. અત્યારે વિશ્વકર્મા યોજના છે. વિશ્વકર્મા યોજના દ્વારા નાના નાના જે મધ્યમ વર્ગ ને જે 18 પ્રકારના જે કામો જે લોકો જાતે કરે છે, કડિયા કામ છે કે વણાટ કામ છે, દરજી કામ છે, એ લોકોને તેની ટ્રેનિંગ આપી અને એ જાતે જ એના ધંધા રોજગાર કરી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર દ્વારા. ઓકે સાહેબ, સામેના પક્ષે જે ઉમેદવાર છે એ બે પક્ષમાં કામ કરી ચૂક્યા છે, આપ પણ જાણો છો. ભારતીય જનતા પાર્ટીમાં પણ તે રહી ચૂક્યા છે, કોંગ્રેસમાંથી ચૂંટાઈને ફરીથી ભાજપમાં ગયા, ફરીથી કોંગ્રેસમાં અત્યારે ચાલુ ધારાસભ્ય છે, અને એમને જ્યારે ઉમેદવારી એ પણ કરી રહ્યા છે તો રાજપાલસિંહ એમને હરીફ માને છે કે પછી ચિંતા છોડી અને શાંતિથી એમના પ્રચારમાં છે? એ એમનું કામ એ કરે. અમે ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કામોમાં છે ને, ભારતીય જનતા પાર્ટીના જે વિકાસ છે એ વિકાસના અનેક કામો જે છે એને આગળ કરવાના છે. બાકીના ઘણા બધા કામો કર્યા છે. અત્યારે ભારતમાલા એક્સપ્રેસ જે તમે જુઓ, અમૃત રેલવે સ્ટેશન જે તમને આંખો સામે દેખાય છે, ત્યારે બીજું કઈ મુદ્દા કોંગ્રેસ પાસે તો છે જ નહીં. આપણે ઘણા બધા મુદ્દાઓ છે ને, વિકાસના મુદ્દા સાથે આગળ વધવાનું છે. ચોક્કસથી મુદ્દાઓ નથી, અને ક્યાંક તમે કહો છો તો એ જ ક્યાંક કારણ હોઈ શકે કે કોંગ્રેસી બધા ભાજપમાં આવી રહ્યા છે. એ તો જે વિકાસ અત્યારે ચાલ્યો છે અને તમે જુઓ છો
કે હવે કોંગ્રેસ જેવું કઈ છે જ નહીં અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો અત્યારે જેને બી સાથે બધા જોઈન્ટ થઈ રહ્યા છે. આ એક વિકાસની વિકાસ ગાથા આગળ વધારવાની છે અને ગુજરાતનો વિકાસ આપણા મોદી સાહેબનું વિઝન છે 2047 સુધી પૂરા ભારતનો વિકાસ થાય એમ. રાજપાલસિંહ પંચમહાલના લોકો માટે જે આશાવાદ લઈને નીકળ્યા છે, તો રાજપાલસિંહ પ્રાથમિકતા કયા કામોને આપશે? ગ્રામ્યના ને સ્વરોજગાર, જે સ્વરોજગાર માટે જે મોદી સાહેબની અનેક યોજનાઓ છે તેને ગ્રામ્ય લેવલ સુધી પહોંચાડવાનો અને એનો પૂરેપૂરો ગ્રાસ લેવલ સુધી પહોંચે તેનો પ્રયત્ન હું કરીશ. આ વખતે કમળ એવું કે છે, ભાજપ એવું કે છે, અબકી બાર 400 પાર, ફિર સે એક બાર મોદી સરકાર. એ યથાર્થ થશે કે કેમ? હા, બિલકુલ. અબકી બાર 400 પાર થવાનું જ છે, એમાં તો કોઈ શક છે નહીં. અને આપની લોકસભા પણ એ કમળ ત્યાં ખીલવશે. હા, અહીંયાથી તો જંગી બહુમતીથી કમળ દિલ્હી સુધી પહોંચવાનું છે. ચોક્કસથી આપણા જે પાર્ટી અધ્યક્ષ છે ભાજપના, 5 લાખની લીડનો ટાર્ગેટ આપ્યો. જીતવાનું તો છે એવું તો એમણે કીધું છે, 5 લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે. આ પ્રથમ વખત લોકસભામાં લડી રહ્યા છો. એ ટાર્ગેટ અચીવ કરવા માટે આપનો રોડ મેપ, આપનો પ્લાનિંગ શું છે? બસ વિકાસના જે કામો છે લોકોને ખબર જ છે અને મતદારોને ખબર છે કે આ વિકાસના કામો જે છે એને યથાવત રાખવા અને દેશના વિકાસ, સર્વાંગી વિકાસ માટે ભાજપ જરૂરી છે. ત્યારે અબકી બાર 400 પારનો જે મંત્ર છે એ સિદ્ધ થવાનો જ છે અને 5 લાખ પ્લસ એમાં કોઈ શક છે નહીં. 6 લાખ પ્લસ થઈશું. ચોક્કસથી. એ પણ પ્રશ્ન આપને પૂછવાનો થાય કે લોકો રાજપાલસિંહને કેમ પસંદ કરશે? શું છે રાજપાલસિંહ? કેમ રાજપાલસિંહ? પાર્ટીએ પસંદ કર્યા છે, લોકો પસંદ કરશે કેમ? હા, લોકો પસંદ કરશે. મેં યુવા મોરચાથી સંગઠનનું કામ કરેલું છે અને મારો સફર સરપંચથી લઈને શરૂ કર્યો છે. ત્યારે યુવાઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અત્યારે. અને એક યુવા તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે. તો યુવાનો પ્રેરણાદાયી, યુવાઓ માટે પ્રેરણાદાયી રહીશ. ઓકે. લોકોને શું સંદેશ આપવા માંગો છો જ્યારે ઉમેદવારી ભરવા જઈ રહ્યા છો? લોકોને શું સંદેશ આપશો? પંચમહાલની જનતાને શું સંદેશ આપશો? બસ આ વિકાસની વિકાસ ગાથા છે એને આગળ વધારવા માટે કમળ જરૂરી છે, મોદી સાહેબ જરૂરી છે. સાહેબ, આ જ વિસ્તારમાંથી રાહુલ ગાંધી પણ ન્યાય યાત્રા લઈને નીકળ્યા હતા, તો એ લાગે છે કે ક્યાંય એ તકલીફ થવાની? ના, એની કોઈ તકલીફ નથી. કઈ રીતે? એ તો આપણી સામે તમે જોયું જ છે. પબ્લિક રિસ્પોન્સ. કોંગ્રેસમાં કોઈ રસ નથી. એ કેવી રીતે નહીં રિફ્લેક્ટ કરે આ ઇલેક્શનમાં? એ તો પરિણામ તમને બતાવી દેશે. તો રાજપાલસિંહ કઈ રીતે જોતા હતા ન્યાય યાત્રાને? મારે એની તરફ ધ્યાન આપવાની જરૂર જ નથી. મોદી સાહેબના જે કામો છે ને વિકાસના કામો છે, વિકાસ યાત્રા ઉપર રાજપાલસિંહે કેટલું ધ્યાન આપ્યું? મોદી સાહેબની વિકાસ યાત્રા ઉપર રાજપાલસિંહે કેટલું ધ્યાન આપ્યું? મોદી સાહેબની વિકાસ યાત્રા ગામે ગામને ઘર ઘર સુધી પહોંચી છે અને અત્યારે એનો જવાબ લાભાર્થીઓ આપવાના છે. ચોક્કસથી સાહેબ, મતદારોને લોકસભાનો મહાપર્વ આવી રહ્યો છે, આપણી ભારતીયનો મહાપર્વ. જાગૃતિ માટેનો સંદેશ રાજપાલસિંહ પંચમહાલના અને સાથે જ ગુજરાતના લોકોને શું આપવા માંગે છે? મતદાન પૂરેપૂરું થાય અને 100% મતદાન કરે તે માટે સર્વે ગુજરાત અને ભારત દેશના તમામ મતદારોને હું અપીલ કરું છું અહીંયાથી. છેલ્લો એક પ્રશ્ન સાહેબ નાનો હું પૂછી લઉં, એટલે એકમાં બે પૂછી લઉં તમને. એક તો રાહુલ ગાંધી જયારે નીકળ્યા ત્યારે એમનું એક બહુ નિવેદન હતું, એ વિવાદિત નિવેદન ચર્ચામાં પણ એટલું આવ્યું અને એ નિવેદન હતું કે મોદીજી ચાહતે હૈ આપ રામ કા નામ લો ઓર ભૂખે મરો. બીજી વસ્તુ એ પૂછીશ કે કેમ કોંગ્રેસ તૂટે છે? ભાજપમાં એવું તો શું છે? કારણ કે જ્યારે પણ કોંગ્રેસ તૂટતી હોય, જે લોકો આવે છે ભાજપમાં, અને ત્યારે વિપક્ષ એવા આક્ષેપો કરે છે કોંગ્રેસ વાળા કે પ્રેશર આપે છે, દબાણ આપે છે અને ક્યાં તો લાલચ આપે છે એટલે કોંગ્રેસમાં જોડાય છે. બે પ્રશ્નોના છેલ્લા જવાબ જોઈએ છે. કોઈ લાલચ નથી. મોદી સાહેબના જે કાર્યો છે, કાર્યોનો જે વિકાસ થઈ રહ્યો છે, એ વિકાસને જોઈને લોકો એની સાથે જોડાઈ રહ્યા છે. અત્યારે રાહુલ ગાંધીના નિવેદન ઉપર આપનું શું કહેવું છે? એનું કોઈ નિવેદન ધ્યાનમાં લેવાની જરૂર જ નથી. મોદી સાહેબના જે અત્યારે ભારતનો વિકાસ થઈ રહ્યો છે તમે બધા જોઈ રહ્યા છો અને બધાને ખબર છે. ચોક્કસથી. ખૂબ ખૂબ આભાર સાહેબ, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં અમારી સાથે જોડાવા માટે. એટલે સીધી અને સટ વાત છે, રાજપાલસિંહ જાદવ થકી કરવાનું છે. વિપક્ષ એનું કામ કરે છે, મારે મારું કામ કરવાનું છે. જો કે સંઘી છે એટલે સીધી વાતમાં ને સીધી લાઈનમાં જવાના, એ વાત હકીકત છે.
અને એના જ કારણે ક્યાંક વિપક્ષ શું કરશે એની ચિંતા નથી. અને આ વખતે જે ટાર્ગેટની વાત છે, ટાર્ગેટ કરતા પણ એટલે 5 લાખ કરતા પણ વધારે 1 લાખ મત એટલે કુલ 6 લાખની લીડ સાથે રાજપાલસિંહ જાદવ છે એમણે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ લોકસભાની ચૂંટણીમાં એક કમળ એ અહીંયાથી દિલ્હી મોકલી આપશે. ફરીથી મળીશું એક નવા સાંસદ ઉમેદવાર સાથે, એક નવી લોકસભા સાથે, અને એટલા માટે જ જોતા રહો ચૂંટણીનો સૌથી મોટો શો ગુજરાત ફર્સ્ટ લાઈવ સ્ટુડિયો. મને રજા આપશો. નમસ્કાર.